મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. હવે નેક્સ્ટ છે ગાથા નંબર 38. એમાં શું આવે છે? 6 સંગણનું સ્વરૂપ આવે છે. તો એ ગાથા આપણે ગ્રહણ કરશું. બધાને સાથે કહેવાનું છે. સંઘયણ મઠ્ઠી નીચ ઓ તમ છદ્ધા વજ્જ રિસહ નારાયમ તહ રિસહ નારાયમ નારાયમ અદ્ધ નારાયમ. પાછું એક વખત. સંઘયણ મઠ્ઠી નીચો તમ છદ્ધા વજ્જ રિસહ નારાયમ તહ રિસહ નારાયમ નારાયમ અદ્ધ નારાયમ. આ છે ગાથા 38. હવે ગાથા 39 પણ ગ્રહણ કરશું. કિલિય છેવઠ્ઠમ ઇહ રીસહો પટ્ટો અ કિલિયા વજ્જમ ઉભઓ મક્કડ બંધો નારાયમ ઇમ મોરા લંઘે. પાછું. કિલિય છેવઠ્ઠમ ઇહ રીસહો પટ્ટો અ કિલિયા વજ્જમ ઉભો મક્કડ બંધો નારાયમ ઇમ મોરા લંઘે. શબ્દાર્થ ગાથાર્થ. સંઘયણમ એટલે કે સંઘયણ. અઠ્ઠી નીચો એટલે કે અસ્થિનો શું છે? અસ્થિ એટલે કે હાડકા, બોન્સ. હાડકાનો સમૂહ, રચના, વિશેષ કે મજબૂતી. તમ એટલે કે તે, છદ્ધા એટલે કે 6 પ્રકારે, વજ્જ રિસહ નારાયમ એટલે કે વજ્ર ઋષભ નારાજ, રિસહ નારાયમ એટલે કે ઋષભ નારાજ, નારાયમ એટલે કે નારાજ, અર્ધ નારાયમ એટલે કે અર્ધ નારાજ, કિલિયો એટલે કે કિલિકા, છેવઠ્ઠમ એટલે કે છેવઠ્ઠું, ઇહ એટલે કે અહીંયા, રિસહો એટલે કે ઋષભ, પટ્ટો એટલે કે પાટો, કિલિયા એટલે કે ખિલ્લી, વજ્જમ એટલે કે વજ્ર, ઉભવ એટલે કે બે પાસે, મક્કડ બંધો મરકટબંધ, નારાયમ એટલે કે નારાજ, ઇમ એટલે કે એ. પછી ઉરાલંઘે એટલે કે ઔદારિક શરીરમાં હોય. ગાથાર્થમાં શું આવે છે કે સંઘણ એટલે કે હાડકાની મજબૂત ગોઠવણ. સંઘણ એટલે કે શું? એનું ડેફિનેશન છે કે હાડકાની મજબૂત ગોઠવણ. તો તે 6 પ્રકારે છે. પહેલું વજ્ર ઋષભ નારાજ સંગણ, બીજું છે ઋષભ નારાજ સંગણ, ત્રીજું નારાજ સંગણ, ચોથું છે અર્ધ નારાજ સંગણ, ફિફ્થ છે કિલિકા સંગણ અને સિક્સ્થ છે છેવઠ્ઠું સંગણ. અને અહીંયા શું, જે વજ્ર ઋષભ અને નારાજ આ 3 વર્ડ્સ છે. તો વજ્ર એટલે કે શું આવે છે? વજ્ર એટલે કે કિલિકા એટલે કે ખીલી. પછી ઋષભ એટલે કે શું? પાટો. અને નારાજ એટલે કે શું? મરકટબંધ. ને પણ બંને તરફ મરકટબંધ સમજવા. આ સંગણો ઔદારિક શરીરમાં હોય છે તે કહે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે આટલું આપણે સમજો. હવે આપણે એમાં આપણે ફોટોસ જોઈએ તો ઇઝીલી સમજમાં આવશે. તો અહીંયા જે સંગણ છે 6 પ્રકારના છે. પહેલા તો સંગણ, આ શબ્દનું મિનિંગ શું છે? સંગણનું મિનિંગ છે કે મજબૂત કરવું. એટલે હવે સંગણ એટલે કે પહેલા તો શું આપણને લાગે, સંગણ એટલે કે શું? હવે આ શરીર છે, બરાબર. તો હવે આ શરીરની મજબૂતાઈ એ કેવી રીતે થાય? જ્યારે હાડકાની એક અમુક રચના થાય છે ને, બોન્સની એક અમુક પ્રકારમાં, એક અમુક ટાઈપમાં રચના થાય, તો ત્યારે કહેવાય કે આ બોન્સ સ્ટ્રોંગ છે. ત્યારે કહેવાશે. અને જ્યારે બોન્સ નું જે સ્ટ્રેન્થ એટલે એકદમ સ્ટ્રોંગ હોય, તો ત્યારે કહેવાય કે હા, આ શરીર જે છે તે ઘણું સ્ટ્રોંગ છે. જેટલું નબળું હશે આ બોન્સનું આવી રીતે જે રચના છે, જો નબળી હશે તો પછી કહેવાશે કે બોન્સનું જે ફોર્મેશન છે, રચના છે, તો એ મજબૂત નથી, નબળું છે. એના કારણે શરીર છે કોઈનું, તો એ શરીર પણ નબળું છે. એ ધ્યાન રાખવાનું. એટલે કે સંગણ આ શબ્દનું મિનિંગ થાય છે કે મજબૂત કરવું. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે આત્મા જ્યારે શું કરે છે, એક જગ્યા છે, અહીંયા એનું મૃત્યુ થાય છે. આ જીવનું મૃત્યુ પામીને શરીર ત્યાગીને પછી એની અહીંયા ઉત્પત્તિ થાય છે. બરાબર. તો પછી ત્યારે હવે એ પર્યાપ્તો પૂરી કરશે ને,
આહાર પર્યાપ્તિ પૂરી કરશે, પછી શરીર પર્યાપ્તિ પૂરી કરશે. તો હવે શરીર પર્યાપ્તિ પૂરી કરવા માટે શું કરશે જીવ? પહેલા તો શું થશે? શરીર નામ કર્મનો ઉદય થશે ને. ઉદય થશે તો પછી જઈને પછી આત્મા શું કરશે? કર્મના શરીર નામ કર્મના ઉદયના કારણે પછી આત્મા જે એનું શરીર છે, ઔદારિક શરીર છે, એ બનાવવાનું છે. તો એ ઔદારિક શરીર યોગ્ય જે પૂતગલો છે, ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો, એને વાતાવરણમાંથી અહીંયા છે તો ત્યાંથી ગ્રહણ કરશે અને પછી શું કરશે? જે 7 ધાતુ વાળું જે શરીર છે, તો એ આવી રીતે એનું શરીર ક્રિએટ કરશે, ત્યાં બનાવશે 7 ધાતુ વાળું. 7 ધાતુમાં શું આવશે? લોહી આવે, બોન્સ આવે, માંસ, મજ્જા, એ બધું આવે. બરાબર. તો આવી રીતે 7 ધાતુ રૂપ એ શરીર એ ક્રિએટ કરે છે. તો હવે એમાં જે 7 ધાતુઓ છે, લોહી હોય તો આ બધું ફ્લુઇડ્સ છે ને, માંસ હોય, ચરબી, માંસ એટલે ચરબી, મજ્જા ને એ બધું હોય. તો એમાં મેન 7 ધાતુઓમાંથી સ્ટ્રોંગ શું છે કે જેના કારણે સ્ટ્રેન્થ મળે છે? તો તે બોન્સ છે, હાડકા છે, અસ્થિ કહેવાય કે બોન્સ કે હાડકા. તો એ મેન છે. હવે સમજો કે હવે કોઈ શું કહે છે કે સમજો કે કોઈ આવી રીતે ડોર છે, તો ડોરની મજબૂતાઈની સ્ટ્રેન્થ જો જોઈએ કે ડોર એકદમ સ્ટ્રોંગ હોય તો એના માટે શું કરતા હોય છે કે લોખંડની પટ્ટી ત્યાં લગાડે, તો એના કારણે પછી ડોર્સ છે તો તે સ્ટ્રોંગ થાય છે. તો તેવી જ રીતે શરીરનું જે ફોર્મેશન છે, શરીરનું જે બાંધો છે, સ્ટ્રક્ચર છે, એને મજબૂતાઈ આપવા માટે આ 7 ધાતુઓમાંથી કોણ મેન કારણ બને છે? તો તે છે હાડકા, બોન્સ. અને પણ એની બોન્સ માત્ર નહીં, પણ એની કોઈ વિશિષ્ટ રચના હોય, એક અમુક પ્રકારે તે ગોઠવેલા હોય ને, એક અમુક પ્રકારે ગોઠવાયેલા હોય તો ત્યારે કહેવાય કે એ મજબૂતી આપી શકે છે શરીરને. તો એ આ બધું જે બોન્સના સ્ટ્રક્ચરનું જે અરેન્જમેન્ટ છે, તો એ કયા કર્મના ઉદયથી થાય છે? તો તે છે આ સંઘયણ નામ કર્મના ઉદયથી. બરાબર. એટલે સંઘણ એટલે કે બે એના મિનિંગ્સ છે. શું છે? એક તો છે મજબૂત કરવું કે મજબૂતાઈ, અથવા તો એમ પણ કહી શકાય કે જે બોન્સની જે રચના છે તો એને પણ કહેવાય છે સંઘણ. એ ધ્યાન રાખવાનું. બોન્સની જે વિશિષ્ટ રચના કે બોન્સનું જે અરેન્જમેન્ટ છે એક પ્રકારનું, એને પણ સંઘણ કહેવાય છે. ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે જે શરીરની જે મજબૂતાઈ છે, શરીરનું સ્ટ્રેન્થ, એ કોના કારણે થાય છે? બોન્સની મજબૂતાઈના કારણે. અને બોન્સના અરેન્જમેન્ટને સંઘણ કહેવાય છે. એટલા માટે આપણે એમ પણ કહી શકીએ કે સંઘણ એટલે કે શું? શરીરની મજબૂતાઈ, શરીરનું સ્ટ્રેન્થ, એને સંઘણ કહેવાય છે. અને એ સંઘણ નામકર્મના ઉદયના કારણે એ પ્રાપ્ત થાય છે જીવને. પણ અલગ અલગ વેરિયસ તરતમતા વાળા સ્ટ્રેન્થ્સ હોય છે. પહેલું છે વજ્ર ઋષભ નારાજ, એ સૌથી મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ કહી શકાય છે. અને આ સેવાર્થ એ સૌથી નબળું, સેવાર્થ કે છેવટું સંઘણ, એ સૌથી નબળું. તો હવે પહેલું શું છે? અહીંયા વજ્ર ઋષભ નારાજ સંઘણ દેખાય છે આપણને અહીંયા. તો હવે હા, બીજું આ પોઈન્ટ ધ્યાન રાખવાનું કે આપણે જે અહીંયા જોઈ રહ્યા છે બધા ઔદારિક શરીરના માટે છે, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા વજ્ર ઋષભ નારાજ સંઘણ છે. તો વજ્ર આ પહેલો શબ્દ આવ્યો. વજ્ર એટલે કે શું આવશે? ખીલ્લી. દેખાય છે ને આ ખીલ્લી. પછી છે વજ્ર, પછી ઋષભ. ઋષભ એટલે કે પાટો. તો આ પાટો દેખાય છે ને આપણે, એને કહેવાય છે પાટો. બરાબર. આ છે ખીલ્લી. પછી આ છે ઋષભ. ઋષભ એટલે કે શું છે? આ પાટો છે. પછી છે નારાજ. નારાજ એટલે કે શું? યાદ રાખવાનું. નારાજ એટલે કે મરકટબંધ. મરકટબંધ એટલે કે નારાજ. તો હવે તેમાં આપણે સમજીએ કે પહેલા તો નારાજ એટલે કે મરકટબંધ એટલે કે શું? તો હવે આપણે મંકીઝ જોયા હશે. મંકીઝ જે મધર મંકી હોય, એના પાછળ એક એનું બચ્ચું હોય. તો જે મધર મંકી હોય, ફિમેલ મંકી હોય, તો અહીંયાથી ત્યાં કૂદાકૂદ કર્યા કરે, એક ઝાડના ડાળીથી બીજા ઝાડના ડાળી ઉપર જમ્પ કરે, છતાં પણ એના પાછળ જે એનો બચ્ચો હોય તો આટલા ટાઈટ મજબૂતાઈથી આવી રીતે વળગીને રહે છે ને કે તે અહીંયાથી ત્યાં કૂદાકૂદ કરે છતાં પણ તે એ પડતો નથી.
બરાબર, આવી રીતે ટાઈટલી આવી રીતે ચટકીને રહે છે, વળગીને, એટલે કે આવી રીતે ટાઈટલી એવી રીતે હાથથી આવી રીતે પકડીને રાખે છે માતાને. તો એને જ કહેવાય છે મરકટબંધ. બરાબર, મરકટ એટલે શું? મંકીને મરકટ કહેવાય છે, ધ્યાન રાખવાનું. મંકીઝ હોય ને એને કહેવાય છે મરકટ. અને જે મંકી જે બાંધીને પકડે છે, વળગીને રાખે છે, એટલે બંધ. મમ્મીને, એની જે મમ્મી હોય ફિમેલ મંકી, મધર મંકી, એને એ પકડીને બેસે છે, એટલે કે વળગીને રહે છે. એટલા માટે, અને આટલું સ્ટ્રોંગલી પકડે છે કે તે છૂટતો નથી ને પડતો, પડે પણ છે ઉપરથી નથી પડતો, એટલા માટે એને કહેવાય છે મરકટબંધ, મંકીની પકડ જેવું. તો આવું હોય છે આ મરકટબંધ. તો અહીંયા હવે બોન્સમાં શું હોય છે કે હાડકાના જે બે છેડા છે ને, આ બે હાડકા છે, હાડકા નંબર 1 અને આ હાડકો નંબર 2, આ બે હાડકાઓ છે. તો આવી રીતે પરસ્પર એકબીજાને આવી રીતે શું છે, ગોળ આવી રીતે આંટી મારીને અહીંયા રહેલા છે ને, કેવી રીતે આખો ગોળ આવી રીતે વળગેલો છે. અહીંયા જોઈ શકો છો, એક અહીંયા છે અને બીજો અહીંયા છે, જો કેવી રીતે છે. આવી રીતે આંટો મારીને આવી રીતે મજબૂત રીતે આવી રીતે જોડાયેલા છે. તો એને જ કહેવાય છે મરકટબંધ. બરાબર, એટલે કે આવી રીતે ફોર્મેશન, અરેન્જમેન્ટ, સોરી, આવી રીતે અરેન્જમેન્ટ છે, એકબીજાને જેમ કે પકડીને રાખેલું છે ને આવી રીતે સ્ટ્રોંગલી, તો એને કહેવાય છે મરકટબંધ કે નારાજ. હવે ઋષભ શું છે? ઋષભ એટલે કે આ બે હાડકાઓ છે, તો એ હાડકાના બંને છેડા છે, એ બંને છેડાઓ તો મરકટબંધથી જોડાયેલા છે, પણ હવે હજી વધારે સ્ટ્રેન્થ માટે એના ઉપર આવી રીતે શું છે, અહીંયા પાટો વીંટાળેલો છે. બરાબર, આ એવા પ્રકારના આકાર વાળું એ બોન છે, હાડકું છે, વીંટાળેલો છે ગોલ, એને કહેવાય છે ઋષભ. ઋષભ અથવા તો પાટો, તો એને કહેવાય છે ઋષભ. હવે વજ્ર શું છે? હવે આ બોન નંબર 1, આ બોન નંબર 2 અને આ પાટો છે, તો એ પણ બોનનું જ છે, હાડક એટલે બોન્સથી જ બનેલો છે પાટો. તો આ ત્રણે ને હવે આર પાર ભેદીને એક રહેલું છે ખિલ્લો, ખિલ્લી, અહીંયા આવી રીતે. બરાબર, ખિલ્લો આવી રીતે ત્રણેયને, બોન નંબર 1, આખો આ બોન નંબર 1, આ છે બોન નંબર 2 અને આ પાટો જે ઋષભ છે, આ પણ બોન્સથી બનેલો છે ને. તો આ ત્રણેયને ભેદીને રહેલું છે આ ખિલ્લો, ખિલ્લી કે ખિલ્લો, તો એને કહેવાય છે વજ્ર. એ પણ હાડકો જ છે. બરાબર, તો આવી રીતે જે બોન્સનું અરેન્જમેન્ટ રહેલું હોય છે, તો એ કોના કારણે હોય છે? વજ્ર ઋષભ નારાજ સંઘાણ નામ કર્મના ઉદયના કારણે આવું જીવને પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય છે એટલે કે આત્મા પોતે એ બનાવે છે ને, જ્યારે શરીર પર્યાપ્તિ પૂરી કરે છે તો ત્યારે આવી રીતે બનાવે છે. ઔદારિક વર્ણાના પૂતગલ સ્કંદોને વાતાવરણમાંથી ગ્રહણ કરીને આવું એ ફોર્મ કરે છે, આવું બનાવે છે બોન્સ, અને આવા પ્રકારના પેક્યુલર અરેન્જમેન્ટમાં. અને આવા પ્રકારના હાડકાના રચના કે અરેન્જમેન્ટના કારણે આ જીવના, આ શરીરની જે પણ જે અતિશય મજબૂતાઈ, જે સ્ટ્રેન્થ છે, ઇન્ક્રેડિબલ સ્ટ્રેન્થ જે એને પ્રાપ્ત થાય છે, તો એને જ કહેવાય છે વજ્ર ઋષભ નારાજ સંઘણ કહેવાય છે. અને એ વજ્ર ઋષભ નારાજ નામ કર્મના ઉદયના કારણે એવું આ જીવને પ્રાપ્ત થાય છે, આવી સ્ટ્રેન્થ. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સંઘણ અને સંસ્થાનમાં શું ફરક છે? સંઘણ અને સંસ્થાન બંને અલગ છે. આ સંઘણ આપણે હમણાં જોઈ રહ્યા છે, શરીરની મજબૂતાઈ, અને સંસ્થાન એટલે કે શેપ, આકાર, એ બંને ફરક છે. એ આગળ આવશે નેક્સ્ટ ગાથામાં. હવે બીજું છે ઋષભ નારાજ સંઘણ નામકર્મ. તો હવે એમાં વજ્ર આ શબ્દ નથી ને, તો હવે સમજી લેવાનું કે વજ્ર શબ્દ નથી એટલે વજ્ર નથી, માત્ર નારાજ એટલે કે મરકટબંધ છે, પ્લસ ઋષભ એટલે કે પાટો છે. બરાબર, તો અહીંયા શું હોય? જે ખિલ્લીના આકાર વાળું જે અહીંયા છે ને, ખિલ્લો હોય, ખિલ્લીના આકાર વાળું જે હાડકો હતો તે અહીંયા નથી. પણ અહીંયા શું છે? હાડકાના જે આ બંને છે, હાડકા નંબર 1 અને હાડકા નંબર 2, આ બંને છેડાઓ છે, એ બંને બાજુથી, એટલે કે અહીંયાથી પણ અને આવી રીતે, અને અહીંયાથી પણ આવી રીતે, જો આખો ટ્વિસ્ટેડ છે ને, આવી રીતે જેમ કે પકડીને રાખેલું છે, એક બંને બે હાથ છે,
બંને હાથે એવી રીતે એકબીજાના હાથને પકડીને સ્ટ્રોંગલી રાખ્યું છે. તો આવી રીતે બંને બાજુથી મરકટ બંધ રહેલું છે અને આવી રીતે જોડાયેલા છે બંને બોન્સ. હવે એના ઉપર શું છે, હજી એક ત્રીજો બોન છે, એને કહેવાય છે ઋષભ, એક પાટો છે. તો એના ઉપર વીંટાળેલો છે હજી ટાઈટલી. તો આવા પ્રકારની જે રચના છે બોન્સની, એને કહેવાય છે ઋષભ નારાચ સંઘર્ણ. અને આવા પ્રકારના અરેન્જમેન્ટના કારણે, હાડકાના અરેન્જમેન્ટના કારણે શરીરમાં જે ઉત્પન્ન થાય છે મજબૂતાઈ, શરીરને જે પ્રાપ્ત થાય છે સ્ટ્રેન્થ, તો એ સ્ટ્રેન્થને કહેવાય છે ઋષભ નારાજ સંઘર્ણ. અને એ ઋષભ નારાજ સંઘર્ણ નામકર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખવાનું. પછી ત્રીજો શું છે, નારાચ સંઘર્ણ. એમાં શું છે, વજ્ર નથી. બરાબર, વજ્ર એટલે કે જે ખીલ્લીના આકાર વાળું જે હાડકું હતું ને અહીંયા, તો તે નથી અહીંયા. ન તો એમાં ઋષભ પણ વર્ડ નથી, એટલે કે ઋષભ એટલે કે પાટો જે હતો, પાટાના આકાર વાળો જે અહીંયા હતો ને વીંટાળેલો, તે પણ નથી અહીંયા, તે પણ હાડકો નથી. પણ અહીંયા શું છે, માત્ર અહીંયા હાડકો નંબર 1 અને બોન નંબર 2 એ બંને ટ્વિસ્ટેડ રહેલા છે મરકટ બંધના આકારમાં, આવી રીતે જોડાયેલા છે. તો આવા પ્રકારના હાડકાની રચનાને શું કહેવાય છે, નારાચ સંઘર્ણ કહેવાય છે. અને એ નારાચ સંઘર્ણ નામકર્મના ઉદયથી જીવને આવું પ્રાપ્ત થાય છે. આવા પ્રકારના જે હાડકાની રચનાથી જે શરીરની જે સ્ટ્રેન્થ પ્રાપ્ત થાય છે, મજબૂતાઈ, તો એને કહેવાય છે નારાચ સંઘર્ણ. પછી છે અર્ધ નારાચ સંઘર્ણ. હવે એમાં શું છે, નામ શું છે, અર્ધ નારાચ એટલે કે નારાચ એટલે કે મરકટ બંધી, પણ કેટલું, હાફ છે, અડધું છે. એટલે હવે બોન નંબર 1 અને બોન નંબર 2 માં આવી રીતે ટ્વિસ્ટેડ આટલો નથી. જે બંને છેડા છે, બંને છેડામાંથી અહીંયા આ એક છેડો છે, બરાબર, આ છેડો નંબર 1 છે અને આ છે છેડો નંબર 2. આપ જોઈ શકો છો કે બંને છેડામાં શું છે, જે નારાચ એટલે કે જે મરકટ બંધ હોય એની પકડ બંને બાજુથી ટ્વિસ્ટેડ છે. અહીંયાથી આપ જોઈ શકો છો, અહીંયાથી ટ્વિસ્ટેડ છે અને અહીંયાથી પણ ટ્વિસ્ટેડ છે, બે બાજુથી ડબલ છે ટ્વિસ્ટેડ. પણ હવે અર્ધ નારાચ એટલે કે હાફ છે, એટલે કે બંને છેડાઓ ટ્વિસ્ટેડ નથી, પણ શું છે, માત્ર એક છેડો અહીંયા જોઈ રહ્યા છો ને કે એક છેડાની અહીંયા જ આવી રીતે ટ્વિસ્ટ રહેલું છે અને મરકટ બંધથી આવી રીતે જોડાયેલા છે. બરાબર, અહીંયા જોઈ શકો છો, અહીંયા કોઈ ટ્વિસ્ટ નથી, અહીંયા કોઈ આવી રીતે તેઓ પકડ રહેલી નથી બંનેમાં, માત્ર એક જ છે. અહીંયા બંને બાજુ છે 1 અને 2, અહીંયા એક જ છે, એટલા માટે એનું નામ છે અર્ધ નારાચ. ધ્યાન રાખવાનું. તો આવા પ્રકારની હાડકાની રચનાને શું કહેવાય છે, અર્ધ નારાચ સંઘર્ણ. અને એ અર્ધ નારાચ સંઘર્ણ નામકર્મના ઉદયથી જીવને આ પ્રાપ્ત થાય છે. બરાબર, આવા પ્રકારની હાડકાની જે અરેન્જમેન્ટ છે એના કારણે શરીરમાં અમુક પ્રમાણમાં મજબૂતાઈ પ્રાપ્ત થાય છે જીવને. પછી છે બીજું, આપ અહીંયા ઉપરનામાં પણ જોઈ શકો છો કે બંને છેડામાં, છેડો નંબર 1 છે ને, અહીંયા એક ટ્વિસ્ટ છે, જો ટ્વિસ્ટ નંબર 1 અને અહીંયા છે ટ્વિસ્ટ નંબર 2 બીજા છેડામાં. અહીંયા પણ જો ડબલ મરકટ બંધ છે, જો બંને છેડાઓમાં ટ્વિસ્ટેડ છે. બરાબર, એટલે પહેલા 3માં શું છે, ડબલ ટ્વિસ્ટ રહેલા છે, પણ અર્ધ નારાચમાં હાફ મરકટ બંધ છે, એટલે એક જ છેડામાં ટ્વિસ્ટ છે, બીજા સાઈડ આવી રીતે જ છે, ટ્વિસ્ટેડ નથી, જોડાયેલો નથી. ધ્યાન રાખવાનું. પછી 5મું છે કિલિકા સંઘર્ણ નામકર્મ. એમાં શું છે કે બે હાડકાઓ છે, બરાબર, તો એ બંને હાડકાઓ છે, તો એ હાડકાના જે બે છેડાઓ છે, તો બંને બાજુ આવી રીતે મરકટ બંધની જેમ જોડાયેલા નહીં હોય. બરાબર, અહીંયા મરકટ બંધ દેખાય છે આપને. મરકટ શું નામ હતું, નારાચ. આ નારાચ છે, અહીંયા વર્ડ છે જ નહીં, એટલે કે સમજી લેવાનું કે અહીંયા એક પણ નારાચ એટલે કે એક પણ આવું મરકટ બંધ નથી. ધ્યાન રાખવાનું. ન એક ન બે, બંને છેડાઓમાં બંને બાજુમાં મરકટ બંધ નથી, પણ શું છે, માત્ર બંને છેડા છે, બોન નંબર 1 અને બોન નંબર 2 બંનેના છેડા માત્ર એક ખીલ્લીથી જોડાયેલું છે. જો અહીંયા કિલિકા એટલે કે ખીલ્લી ને, તો એક ખીલ્લોથી અહીંયા આરપાર રહેલું છે અને આવી રીતે જોડાયેલા છે. તો આવા પ્રકારના હાડકાની રચનાને શું કહેવાય છે, કિલિકા સંઘર્ણ.
અને એ કયા કર્મના ઉદયથી થાય છે પ્રાપ્ત જીવને? કિલિકા સંઘર્ણ નામ કર્મના ઉદયના કારણે. અને એના આવા પ્રકારના બોન્સનું જે અરેન્જમેન્ટ છે એના કારણે અમુક પ્રમાણમાં શરીરને મજબૂતાઈ પ્રાપ્ત થાય છે. પછી છેલ્લું છે છેવટઠું સંઘર્ણ અથવા તો સેવાર્થક સંઘર્ણ. એને હજી ત્રીજો નામ છે છેદ સ્પૃષ્ટ સંઘર્ણ. બરાબર, કેટલા બધા નામ છે? 3 નામ છે, યાદ રાખવાનું. છેવટઠું સંઘર્ણ, પછી સેવાર્થ સંઘર્ણ, અને ત્રીજું છે છેદ સ્પૃષ્ટ. છેવટઠું સંઘર્ણ, સેવાર્થ સંઘર્ણ કે છેદ સ્પૃષ્ટ સંઘર્ણ. 3 નામ છે એના, ધ્યાન રાખવાનું. 3 યાદ રાખવાના છે. હવે એમાં શું હોય છે? માત્ર જે હાડકો છે ને, અહીંયા આપને હાડકો દેખાય છે અહીંયા, બરાબર, હાડકોનો આ છેડો છે અને અહીંયા પણ એક હાડકો છે. તો અહીંયા શું ટચ કરીને રહેલું છે માત્ર, બરાબર, માત્ર અહીંયા ટચ કરીને રહેલું છે, પરસ્પર બંને અડીને રહેલા છે. તો આવા હાડકાની જે નબળી રચના છે એને શું કહેવાય છે? છેવટઠું સંઘર્ણ કે સેવાર્થ સંઘર્ણ કે છેદસ્પૃષ્ટ સંઘર્ણ. અને આવા પ્રકારના બોન્સની રચનાના કારણે શરીરમાં અમુક પ્રમાણમાં મજબૂતાઈ પ્રાપ્ત થાય છે, અને એ પણ છેવટઠું સંઘર્ણ નામ કર્મના ઉદયના કારણે. એ ધ્યાન રાખવાનું. હવે એને સેવાર્થ સંઘર્ણ શા માટે કહેવાય છે? કારણ કે આ જેના પાસે જે પણ જીવને આ પ્રાપ્ત થાય છે, આ છેવટઠા કે સેવાર્થ સંઘર્ણ નામ કર્મના ઉદયના કારણે, તેને શું કરવું પડે છે? આ હાડકાને જો પ્રોપરલી એટલે કે મેન્ટેનન્સ કરવાનું હોય તો એના માટે શું કરવું પડે છે? સ્નિગ્ધ ભોજન વાપરવું પડે છે, જેમાં આવું હોય ઘી ને એવું હોય, આવા પ્રકારનું જે ન્યુટ્રિશન્સ રહેલા હોય, કેલ્શિયમ વગેરે જે પણ જરૂરી હોય કે વિટામિન ડી જે પણ હોય, તો એ બધું એની જરૂર પડે છે. બીજું તેલની પણ માલિશ વગેરેને સેવાની નિત્ય એ જરૂર રહેલી હોય દરરોજ, તો એ પ્રોપરલી ચાલી શકે. એટલા માટે એનું નામ છે સેવાર્થ સંઘર્ણ. સેવાની જરૂર છે ને, તો પ્રોપરલી ચાલશે. બરાબર, એ ધ્યાન રાખવાનું. અને બીજું અહીંયા નામ શું છે? છેદસ્પૃષ્ટ સંઘર્ણ. છેદસ્પૃષ્ટ શા માટે? કારણ કે છેડો છે એનો, આ છેડા નંબર 1 અને છેડો નંબર 2, બોન નંબર 1 અને બોન નંબર 2, એમાં બંને માત્ર સ્પૃષ્ટ એટલે કે સ્પર્શીને રહેલા છે છેડાઓ બંને. એટલા માટે એનું ત્રીજો નામ છે છેદસ્પૃષ્ટ સંઘર્ણ. ધ્યાન રાખવાનું. પછી તો આ જે 6 સંઘર્ણો આપણે જોયા, તો ગાથામાં શું હતું છેલ્લા લાઈનમાં? કે આ 6 સંઘર્ણો એ કયા શરીરને પ્રાપ્ત થાય છે? 5 પ્રકારના શરીરો હોય, બરાબર. કેટલા હોય છે શરીરો? 5 પ્રકારના શરીરો. એક તો ઔદારિક, વૈક્રિય, આહારક, પછી તૈજસ અને કર્મણા 5 શરીરો છે. તો આ 5 શરીરોમાંથી આવા પ્રકારના સંઘર્ણો એ કયા શરીરને મળે છે? તો તે છે માત્ર ઔદારિક શરીર. માત્ર ઔદારિક શરીરમાં જ હોય છે આ. પણ વૈક્રિય, આહારક, તૈજસ અને કર્મણ આ બધા બાકીના 4 છે, તો એમનામાં આ હાડકા હોતા નથી, બોન્સ જ નથી હોતા. એ ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે પહેલા જ આપણે જોયું કે બોન્સ વગેરે નહીં હોય ને એમનામાં. ધ્યાન રાખવાનું. એટલા માટે માત્ર ઔદારિક શરીર જેને પણ પ્રાપ્ત થાય. કોને કોને પ્રાપ્ત થાય? ઔદારિક શરીર કોના કોના પાસે હોય? યાદ રાખવાનું છે. બધા તિર્યંચો છે, બધા તિર્યંચ આપણે કહીએ એટલે કે શું સમજવાનું? બધા 22 સ્થાવર ઇન્દ્રિયો, પછી વિકલેન્દ્રિયમાં 2 ઇન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય, આ બધા તિર્યંચ ગતિના જ પાર્ટ છે. પછી પંચેન્દ્રિય તિર્યંચ, આ બધા તિર્યંચો આવી ગયા એમાં, બરાબર. અને બીજા છે મનુષ્યો. મનુષ્યમાં ભલે તે યોગલેખ હોય કે ભલે તે સમૂર્છિમ હોય કે ભલે તે નોર્મલ મનુષ્ય હોય, ગર્ભજ, આવો કોઈ પણ આવા મનુષ્ય હોય કોઈ પણ પ્રકારના, એટલે બધા જ મનુષ્ય સમજી લો ને, બધા મનુષ્યો અને બધા તિર્યંચો એકંદરે આ બધા, તો એ બધાને શું કહેવાય? કયો શરીર મળે છે? બધાને જ ઔદારિક શરીર પ્રાપ્ત થાય છે. તે ખાસ ધ્યાન રાખવાનું, એકદમ યાદ રાખવાનું. અને આ ઔદારિક શરીર વાળાને આ 6 પ્રકારના અલગ અલગ સંઘર્ણો હોય છે. ધ્યાન રાખવાનું. હવે આપણને હજી એક પોઈન્ટ એમાં યાદ રાખવાનું છે. શું? કે આપણે તો જોયું કે આ બધા જે છે આટલા, એમને બધાને ઔદારિક શરીર મળેલું હોય છે, અને ઔદારિક શરીર વાળા પાસે 6 સંઘર્ણ હોય છે.
પણ હવે એમાં ખાસ પોઈન્ટ આપણને નોટ કરવાનું છે કે જે પણ એકેન્દ્રિય જીવો છે, પાંચે પાંચ એકેન્દ્રિયમાં કોણ આવશે? પૃથ્વી, કાપકા, તેવકા, વાવકા, વનસ્પતિકા. આ બધાને સંઘણ નથી હોતું, સંઘણ જ નહીં હોય એટલે એમને એમાંથી આપણને કાઢી નાખીએ. બરાબર, સંઘણ જ નહીં હોય, ધ્યાન રાખવાનું. પછી હવે વિકલેન્દ્રિય જીવો છે કોણ? બે ઇન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય. બરાબર, તો આ વિકલેન્દ્રિય જે એકેન્દ્રિય છે એમના પાસે સંઘણ નહીં હોય, ધ્યાન રાખવાનું. પછી આ છે વિકલેન્દ્રિય, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય. તો એમના પાસે કયો હોય? એમના પાસે છેવટું સંઘણ હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર, છેવટું જ સંઘણ જ હોય છે, ધ્યાન રાખવાનું. અને પછી જે ગર્ભજ તિર્યંચો હોય છે, બરાબર, અહીંયા પાંચ પંચેન્દ્રિય છે, એમાં પણ કોણ? ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ છે, તો એમના પાસે 6 સંઘણ હોઈ શકે છે, 1 to 6. જે ગર્ભજ મનુષ્ય હોય છે, કોણ? ગર્ભજ મનુષ્ય સ્પેસિફિકલી, એમને પણ 6 સંઘણ હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર, 1 to 6 કંઈ પણ હોઈ શકે છે. તો અહીંયા બીજું આપણને ધ્યાન રાખવાનું છે પોઈન્ટ કે જે આ શરીર છે, જે પણ આ જીવોને મળેલું છે શરીર, તો એમની સ્ટ્રેન્થ છે, તો એ સ્ટ્રેન્થ, શરીરના સ્ટ્રેન્થ ઉપર શું ડિપેન્ડન્ટ છે? મનની મજબૂતાઈ. ખાસ ધ્યાન રાખવાનું, જેટલું શરીર સ્ટ્રોંગ હશે ને એટલું જ મન સ્ટ્રોંગ હશે, અને જેટલું શરીર નબળું હશે ને એટલું જ મન પણ નબળું હશે. એટલે કે હમણાંના કાળમાં આપણા બધા પાસે જે 5th આરો ચાલી રહ્યું છે અવસર્પિણીનું, એટલે કે દુષમ નામનું આ 5th આરો હમણાં ચાલી રહ્યું છે ભરત ક્ષેત્ર, 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરવત ક્ષેત્રોમાં. તો એ બધાને શું હમણાં આપણને શું મળેલું છે? યાદ રાખવાનું, જે 6th છે, છેવટું સંઘણ છે, એ છેવટું સંઘણ વાળા આપણે બધા છીએ. બરાબર, અહીંયા રહેલા તિર્યંચો એ પણ એવા જ છે. એટલા માટે ધ્યાન રાખવાનું કે નબળામાં નબળું સંઘણ આપણને મળેલું છે, એના કારણે મન પણ આપણને કેવું છે? મનનું સ્ટ્રેન્થ કેવું છે? પણ નબળામાં નબળું છે હમણાં. બરાબર, મન એટલે કે શું? વિચાર કરવાનું સાધન છે, એને મન કહેવાય છે. સાધન જ છે ને, બીજું શું છે મન? એટલે જો આપણા પાસે ચઢિયાતા મળેલા હતા હોય, એમ તો પંચમ આરામાં તો નહીં હોય, પણ જો બીજા આરામાં આપણી ઉત્પત્તિ થયેલી હોય, સમજો કે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણી ઉત્પત્તિ રહેલી હોય, અને ત્યાં સમજો કે પાંચમું સંઘણ જેમના પાસે જેને મળેલું હોય, તો એમની શરીરની મજબૂતાઈ પણ વધારે હોય અને મનની મજબૂતાઈ પણ વધારે હોય, મન પણ સ્ટ્રોંગ હોય. પછી ચોથા પાસે હજી વધારે સ્ટ્રોંગ, થર્ડ વાળા પાસે હજી સ્ટ્રોંગ, સેકન્ડ અને ફર્સ્ટ પાસે જે પણ વજ્ર ઋષભ નારદ સંગણ વાળા હોય, જે પણ જીવો, તો એમનું કહેવાય છે કે શરીર સૌથી સ્ટ્રોંગેસ્ટ હોય છે, કારણ કે બોનની ફોર્મેશન અરેન્જમેન્ટ સૌથી સ્ટ્રોંગેસ્ટ છે. અને શરીરના મજબૂતાઈ ઉપર મનની મજબૂતાઈ ડિપેન્ડન્ટ છે ડિરેક્ટલી, એટલા એના કારણે મનની પણ મજબૂતાઈ આટલી સ્ટ્રોંગ છે. એના જ કારણે તો શું કહેવાય છે કે જેમને પણ વજ્ર ઋષભ નારદ સંગણ જે પણ જીવના પાસે રહેલું હોય, તો તેઓ પછી જે એમના પાસે શક્તિ હોય ને, હવે શરીરની સ્ટ્રેન્થ છે આટલી, તો સ્ટ્રેન્થ એ સારા કાર્યમાં પણ એ યુઝ કરી શકે છે વીર્ય, અથવા તો એ એકદમ ખરાબમાં ખરાબ કામમાં પણ યુઝ કરી શકે છે ને. બરાબર ને? તો એ શરીરની જે મજબૂતાઈ છે એના દ્વારા એ કેવી રીતે પણ યુઝ કરી શકે છે, સારા કાર્યમાં કે ખરાબ કાર્યમાં પણ. બરાબર, તો આવા કોઈ જીવો હોય, જેમ કે તીર્થંકર ભગવંતનો જે આત્મા છે, જે જીવો હોય, તો તેઓ શું કરે? ઓબ્વિયસલી સારા કાર્યમાં જે તેઓ એમનું વીર્ય જે છે એ ફોરવશે ને. તો સારું કાર્ય એટલે કે શું? શરીરમાં આટલી બધી શક્તિ રહેલી છે, સ્ટ્રેન્થ રહેલી છે આ બોનના અરેન્જમેન્ટ, રચનાના કારણે. બરાબર, છતાં પણ તે આપણને લાગે કે એક લિમિટેડ પ્રમાણમાં જે યુઝ કરી શકે છે, સ્ટ્રેન્થ લિમિટેડ પ્રમાણમાં જ હોય ને. બરાબર, અનલિમિટેડ અમાઉન્ટમાં તો નથી ને, કારણ કે હવે આત્મા છે, હવે આત્મા પોતાના પ્યોર ફોર્મમાં રહેલું હોય, એટલે કે સ્વભાવમાં રહેલું હોય આત્મા, એટલે કે કોઈક જીવને મોક્ષની અવસ્થા પ્રાપ્ત થયેલી છે, તો એમનું જે
એમના પાસે અનંત વીર્ય ગુણ છે, સંપૂર્ણપણે પ્રગટેલું છે ને. અનંત વીર્ય એટલે અનંત શક્તિ, એકદમ શક્તિમાન, સર્વશક્તિમાન, સ્ટ્રોંગેસ્ટ છે આત્મા. પણ એના જેટલી જ સ્ટ્રેન્થ આ બધા જીવોમાં પણ હોય ને. આ તીર્થંકર ભગવાનનું આત્મા હોય કે કોઈ ઝાડનું જીવ હોય કે નિગોદનું જીવ હોય કે તેવું કાય કે ઇન્દ્ર બેન્દ્ર કીડીનું જીવ હોય, બધા પાસે આત્મા, બધાના આત્મામાં અનંત વીર્ય ગુણ તો રહેલું છે. બરાબર, પણ એમનું શરીરનું જે ફોર્મેશન છે, બરાબર, જેમ કે આ કીડી છે તો શરીરનું જે એને કયું છેવટું સંગણ મળેલું છે ને, આપણે પહેલા જોયું કે એકેન્દ્ર સિવાયના જે બાકીના તિર્યંચો છે એમના પાસે શું છે, વિકલેન્દ્રિય છે, વિકલેન્દ્રિયો પાસે છેવટું સંગણ રહેલું છે ને. તો આ એન્ટ પાસે છેવટું સંગણ રહેલું છે, બરાબર. તો એના કારણે હવે ભલે એના આત્મામાં અનંત વીર્ય ગુણ રહેલું છે, અનંત શક્તિ રહેલી છે એના આત્મામાં, પણ સાધન એને કેવું મળ્યું છે, છેવટા સંગણ વાળું, એને આવો બોન્સનું અરેન્જમેન્ટ વાળું આવું શરીર મળ્યું છે. એના કારણે નબળામાં નબળા સંગણના કારણે શરીરનું સ્ટ્રેન્થ સાવ નબળું છે. એના કારણે મન પણ સાવ નબળું છે. એના કારણે હવે એના આત્મામાં ભલે અનંત શક્તિ રહેલી છે, પણ એ શક્તિનું યુઝ કઈ રીતે કરી શકશે, એના પાસે એ મજબૂતાઈ કે સ્ટ્રેન્થ બતાડવા માટે એક કોઈ મીડિયમ નથી, સાધન જ નથી મળ્યું ને. બરાબર, સાધન નથી મળ્યું. પણ અહીંયા આ ભગવાનનો જે જીવ હતો છેલ્લા ભાવમાં, એમને શું મળ્યું છે, એક સાધન મળ્યું છે, વજ્ર ઋષભ નારદ સંગણ, ફર્સ્ટ સંગણ, સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ મળેલું છે. એના કારણે એમના આત્મામાં અનંત વીર્ય શક્તિ રહેલી છે. તો એ શક્તિને પ્રગટ કરવા માટે, એ યુઝ કરવા માટે એ જ લેવલનું એક શરીર જોઈએ ને, એક સાધન પણ તો જોઈએ ને એમને. એ જ લેવલનું જે શરીર રૂપી સાધન પણ એ સ્ટ્રોંગ હોવું જોઈએ ને, સેમ લેવલનું. તો પછી આત્મામાં રહેલું જે અનંત વીર્ય ગુણ છે તે તો એ પ્રગટ કરી શકશે એ જીવ, બરાબર. પણ શરીરમાં પણ લિમિટેશન રહેલું હોય. એટલા જ માટે જે આત્મા છે, આત્મા પાસે જેટલું અનંત વીર્ય છે એ સંપૂર્ણ પ્રમાણમાં પ્રગટેલું છે. પણ શરીર ભલે વજ્ર ઋષભ નારદ સંગણ છે, એના છતાં પણ એક લિમિટેશન હોઈ શકે છે. કારણ કે શરીર એક સાધન છે, એનું પણ લિમિટેશન હોય, બરાબર. એટલે મેન આ પોઈન્ટ અહીંયા આપણને સમજવાનું છે કે શરીરનો બાંધો જેટલું મજબૂત હોય તો જ એ જીવ છે એ એના આત્મામાં જે અનંત વીર્ય શક્તિ રહેલી છે તો એ ફોરવી શકશે, અને એ લેવલમાં ફોરવી શકશે, એક્સપ્લોર કરી શકશે, બરાબર. જેમ કે આ તીર્થંકર ભગવંતો આત્મા, અને વળી મન પણ મજબૂત મળેલું હોય, બરાબર. વજ્ર ઋષભ નારદ સંગણ વાળા પાસે સ્ટ્રોંગેસ્ટ આ શરીર છે, શરીર રૂપી સાધન છે, સાથે સાથે મન પણ આટલું સ્ટ્રોંગ છે કે જેના કારણે પછી તેઓ માત્ર એક અંતર મુહૂર્તમાં, આટલા જ સમયમાં તેઓ શું કરી શકશે, આટલું અત્યંત જે વીર છે એ ફોરવીને, વીર્યોલ્લાસ ફોરવીને માત્ર એક અંતર મુહૂર્ત કાળમાં તેઓ ચાર ઘાતી કર્મોનો નાશ કરી શકે છે, ક્ષય કરી શકે છે, અને કેવલ જ્ઞાન પ્રગટ કરી શકે છે. એવું સ્ટ્રેન્થ માત્ર કોમના પાસે હોય, આ માત્ર આ વજ્ર ઋષભ નારદ સંગણ વાળા પાસે હોય છે. એના કારણે માત્ર તેઓ જ ક્ષપક શ્રેણી માંડી શકે છે અને કેવલ જ્ઞાન પ્રગટ કરી શકે છે. આવું પણ કરી શકે, અથવા તો તેઓ શું પણ એટલે સારા કાર્યમાં પણ તેઓ વીર્યોલ્લાસ ફોરવી શકે છે. અને બીજા કોઈ એવા જીવ હોય તો તેઓ શું કરે, એનું મિસયુઝ કરે. શરીરની સ્ટ્રેન્થ છે ને, અને મનની જે મજબૂતાઈ છે, સ્ટ્રેન્થ છે, તો એનું શું કરે, ધવલ શેઠ નું એક્ઝામ્પલ લઈ લો ને. ધવલ શેઠ છે કે મમ્મણ શેઠ છે, તો શું કરે છે, તો સીધા સાતમી નરકમાં જાય છે ને. એટલે કે આ વજ્ર ઋષભ નારદ સંગણ ભલે મળ્યું છે, પણ એનું મિસયુઝ કરે, આવી રીતે વીર્યોલ્લાસ ફોરવા માટે મિસયુઝ કરે, મનની જે આ મજબૂતાઈ છે એનું મિસયુઝ કરે, અને સીધો સાતમી નરકમાં પણ તેમને ઉત્પત્તિ થઈ શકે છે. એવું છે, આ ધ્યાન રાખવાનું, બરાબર. હવે અહીંયા ક્વેશ્ચન છે કે અહીંયા નરક ને બધું શું છે, અહીંયા ક્વેશ્ચન છે કે સાત નરક અને દેવલોક બતાવે છે ફોર વોટ. તો અહીંયા જે
સેવાર્થક સંગણ એટલે કે છેવટના સંગણ વાળા હોય છે તો તેઓ ક્યાં સુધી જઈ શકે છે? તો તેમના માટે બતાવે છે शास्त्रा भवन કે પહેલી से दूसरी नरक तक जा सकते हैं, એટલે કે પહેલી કે બીજી નરકમાં તેઓ જઈ શકે છે, બરાબર. અથવા તો દેવલોકમાં સારા કાર્યો કરે તો પછી ચોથા વૈમાનિક દેવલોક છે તો ત્યાં સુધી એમની ઉત્પત્તિ થઈ શકે છે, બરાબર. અને આ આપણા માટે લાગુ પડે છે કારણ કે આપણે કોણ છીએ? છેવટા સંગણવાળા આપણે જીવ છીએ, તો આપણા માટે તો લાગુ પડશે. બીજા જે પણ હશે, તિર્યંચો જે પણ હશે, બરાબર, પંચેન્દ્રિય તિર્યંચો, તેમના ઉપર પણ લાગુ પડી શકે છે, બરાબર. એટલે કોઈ પણ આરા વાળા જે પણ છઠ્ઠા સંગણ વાળા હોય તો ત્યાં આટલા સુધી જઈ શકે છે, બધાને લાગુ પડે છે, ધ્યાન રાખવાનું. પછી કિલિકા સંગણ વાળા છે આ પાંચમા સંગણ વાળા, તો તેઓ ત્રીજી નરક સુધી જઈ શકે છે અથવા તો છઠ્ઠા દેવલોક સુધી એમની ઉત્પત્તિ થઈ શકે છે. પછી આ છે અર્ધનારચ સંગણ વાળા, તો તેઓ ફોર્થ નારક સુધી જઈ શકે છે અથવા તો આઠમા દેવલોક સુધી જઈ શકે છે. પછી નારાચ સંગણ વાળા એ તેઓ ફિફ્થ નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે અથવા તો 10th દેવલોક સુધી તેમની ઉત્પત્તિ થઈ શકે છે, બરાબર. અહીંયા 12th લખેલું છે પણ અહીંયા શું છે સાચે 10th છે, ધ્યાન રાખવાનું, કરેક્શન કરી લેવાનું, બરાબર. પછી અહીંયા શું છે આગળ, ઋષભ નારદ સંગણ વાળા તેઓ છઠ્ઠી નરક સુધી જઈ શકે છે અથવા તો નવ ગ્રહવ્યક છે તો અહીંયા કરેક્શન કરી લેવાનું, આ રોંગ છે. જે 12મું દેવલોક છે વૈમાનિક દેવલોક, તો ત્યાં સુધી જે જઈ શકે છે, ધ્યાન રાખવાનું. પછી આ વજ્ર ઋષભ નારદ સંગણ વાળા છે તો તેઓ 7મી એટલે 7th નરક સુધી તેમની ઉત્પત્તિ થઈ શકે છે, એટલે કે 7th નરક સુધી એટલે કે પહેલી બીજી ક્યાં પણ જઈ શકે છે. અને દેવલોક તો છોડો, તો તેઓ સીધો કેવલ જ્ઞાન પ્રગટ કરીને, એટલે કે 12મો દેવલોક તો છોડો પણ નવગ્રહવકમાં પણ ઉત્પત્તિ થઈ શકે છે કે 5 અનુત્તરમાં પણ જઈ શકે છે અથવા તો સીધો કેવલ જ્ઞાન પ્રગટ કરીને એ જ ભાવમાં મોક્ષમાં તેઓ બિરાજમાન થઈ શકે છે, એવું હોય છે, ધ્યાન રાખવાનું, બરાબર. પછી અહીંયા ક્વેશ્ચન છે કે વોટ અબાઉટ સમૂર્છ મનુષ્ય, તો જે સમૂર્છ મનુષ્ય હોય છે તો તેઓનું શું હોય છે, છઠ્ઠો સંગણ હોય છે, ધ્યાન રાખવાનું, આટલા નબળા હોય છે. તો એ જે સમૂર્છિમ મનુષ્ય છે એમના માટે શું યાદ રાખવાનું કે તેઓ છેવટા સંગણ વાળા હોય છે, અને જે સમૂર્છિમ તિર્યંચો હોય એ પણ કયા, સમૂર્છિમ તિર્યંચોમાં તો આપણે શું જોયું, એકેન્દ્રિય છે પણ સમૂર્છિમ તિર્યંચ કહેવાય પણ એમના પાસે સંગણ નથી. પછી સમૂર્છિમ તિર્યંચ વિકલેન્દ્રિય પણ કહેવાય છે, તો એમનું આપણે શું જોયું પહેલા જ કે એમનો આ હોય છે છેવટું સંગણ. પછી સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ છે તો એમના પાસે પણ આવું નબળું સંગણ હોય છે, છેવટું, ધ્યાન રાખવાનું, બરાબર. અને સમૂર્છ મનુષ્યનું પણ આ જ હોય છે, છઠ્ઠું સંગણ. ઓકે, અહીંયા પછી બીજું છે, અહીંયા ક્વેશ્ચન કે આરાનું ક્વેશ્ચન છે કે ચોથા આરામાં પહેલું સંગણ અને પાંચમા આરામાં છેવટું સંગણ એક જ આરામાં આટલો ફરક આવી જાય? હા, આવી જાય. શું હોય છે એમાં કે ચોથો આરો પણ આપણે કહીએ ને તો ઘણું લાંબુ કાળ છે, ઘણું લાંબુ કાળ છે, કઈ વર્ષો એવું નથી. એક કોડાકોડી સાગરોપમમાં કઈક ન્યૂન છે, કઈક 42,000 યર્સ ન્યૂન છે, તો વિચારો કે એક કોડાકોડી સાગરોપમ કેટલા હોય, અસંખ્ય વર્ષો થઈ જાય. તો સ્ટાર્ટ થાય, ચોથો આરો સ્ટાર્ટ થાય, બરાબર, તો ત્યારથી એમ તો પછી આગળ જતા જતા પછી શું થાય, નબળાઈ વધતી જાય. પાપ જે હોય, પાપીઓ હોય વગેરે, પાપ કર્મના ઉદય વાળા જીવો, તો એમનું પછી ઉદય એટલે વધારે ઉત્પત્તિ થતી જાય પાંચમા આરામાં. પછી એમના બધા પછી પાંચમા આરા વાળા બધા હોય, બધાને છેવટા સંગણ મળે, એવું બધું હોય. એટલે આ ટ્રાન્ઝિશન ધીરે 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 થાય, અચાનક નહીં થાય. હમણાં પણ આપણે જોઈ રહ્યા છે ને, હમણાં આપણું પાંચમું આરું ચાલી રહ્યું છે, આગળ થોડાક વર્ષોમાં છઠ્ઠું આવશે, પણ ટ્રાન્ઝિશન ચાલુ છે ને હમણાં બધાના વિશે આપ જોઈ શકો છો કે ઓછા ઓછા થતા જાય છે ને. એવરેજ લાઈફ કેટલું છે, લાઈફનું ડ્યુરેશન કેટલું છે બધાનું, ઓછું થઈ ગયું છે ને. કેટલું હતું પહેલા 100 યર્સ હતા, પછી હવે ઓછું થઈને 70, 60 ને આટલું થઈ જ ગયું છે. એટલે આ ધીરે 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 બધું થાય, હાઇટ્સ ને બધું નાના થતા જાય, બધું થશે. અહીંયા ક્વેશ્ચન છે કે કયા આરામાં કયું સંગણ હોય?
તો જે પહેલું 3 આરા છે, અવસર્પિણી કાળના પહેલા 3 આરા છે, તો એમાં ફર્સ્ટ સંગણ હોય છે, બરાબર. પછી 4th આરું છે, એમાં 6 એ 6 1 2 6 બધા જ હોય છે. પછી 5th આરું એટલે કે હમણાં જે ચાલી રહ્યું છે એમાં શું થાય છે, મોક્ષનું દ્વાર જ્યારે બંધ થઈ જાય ના બાદ, મોક્ષનું દ્વાર એટલે કે કોઈ એકચ્યુઅલમાં ત્યાં કોઈ ડોર્સ નહીં હોય, બટ મોક્ષનું ગમન સ્ટોપ થઈ જાય એના બાદ શું થાય, માત્ર 6થું સંગણ રહેલું હોય છે, બરાબર. અને જે 6th આરો છે દુષમ નામનું, એમાં માત્ર 6થો છેવટું સંગણ હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. અને જે યુગલિક મનુષ્યનું પણ આપણને ક્વેશ્ચન આવી શકે છે કે યુગલિક મનુષ્ય હોય તો એમનું કયો સંગણ હોય છે, તો યાદ રાખવાનું બધા જ યુગલિક મનુષ્ય હોય કે યુગલિક તિર્યંચો પણ હોય, પંચેન્દ્રિય તિર્યંચો, તો એ બધાનું ફર્સ્ટ સંગણ જ હોય છે, વજ્ર ઋષભ નારદ સંગણ, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. પણ તેમને કઈ એ જ ભાવમાં મોક્ષ નહીં મળે, ખાસ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ભાવમાં એમનું નિયમા દેવલોક જ હોય, બરાબર. એ પણ ક્યાં, બીજા દેવલોક સુધી જ જઈ શકે, બીજા વૈમાનિક સુધી. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે ડિફરન્સ ઇઝ બીકોઝ ઓફ ઉત્સર્પિણી અને અવસર્પિણી. એટલે કે જે ઉત્સર્પિણી હોય તો એમાં ચડતો કાળ છે, બધું વધતું જાય. અવસર્પિણી કાળે આવું હોય છે, બધું નબળું થતું જાય, ઘટતું જાય. હવે ગાથા નંબર 40 આપણે ગ્રહણ કરશું, આગળ ચાલશું. ગાથા નંબર 40 માં શું આવે છે, 6 સંસ્થાન અને 5 વર્ણનું અહીંયા એ આવે છે. તો ગાથા ગ્રહણ કરશું, બધાને સાથે કહેવાનું છે. સમચૌરંસમ નિઘ્ઘોહ સાઈ ખુજ્જાઈ વામણમ હુંડમ સંઠાણા વર્ણા કિણહ નીલ લોહિય હલિદ્દ સિયા. પાછું, સમચૌરંસમ નિઘ્ઘોહ સાઈ ખુજ્જાઈ વામણમ હુંડમ સંઠાણા વર્ણા કિણહ નીલ લોહિય હલિદ્દ સિયા. શબ્દાર્થ ગાથાર્થ. ચૌરંસમ એટલે કે સમચતુરસ્ર, સમચૌરંસમ એટલે કે સમચતુરસ્ર. પછી નિઘ્ઘોહ એટલે કે ન્યગ્રોધ પરિમંડળ. પછી સાઈ એટલે કે સાદી, ખુજ્જાઈ એટલે કે ઉપજ, વામણમ એટલે કે વામન, હુંડમ એટલે કે હુંડક, સંઠાણા એટલે કે સંસ્થાનો, વર્ણા એટલે કે વર્ણો, કિણહ નીલ, કિણહ એટલે કે કાળો, નીલ એટલે કે લીલો, લીલો એટલે કે ગ્રીન, એ યાદ રાખવાનું. અહીંયા બ્લુ નહીં કરવાનું, ગડબડ, બ્લુ નથી, ગ્રીન છે આપણું, યાદ રાખવાનું. જે આપણું પંચપરમેષ્ઠીમાં શું આવે છે, ગ્રીન આવે છે ને, તો એ જ છે પંચપરમેષ્ઠીના કલર્સ. પછી લાલ એટલે કે લાલ, લોહી એટલે કે લાલ, હલિદ્દ એટલે કે પીળો, સિયા એટલે કે ધોળો. ગાથાર્થમાં આવે છે સમચતુરસ્ર, ન્યગ્રોધ પરિમંડળ, સાદી, કુબ્જ, વામન અને હુંડક સંસ્થાનો છે. 6 પ્રકારના સંસ્થાનો બતાડ્યા. હવે વર્ણો આવે છે, કાળો, લીલો, લાલ, પીળો ને ધોળો, એ 5 વર્ણો રંગો છે, બરાબર. તો હવે પહેલા તો આપણે સંસ્થાન જોઈ લઈએ, 6 કયા કયા છે અને શું છે સંસ્થાન એટલે. તો સંસ્થાન એટલે કે શું, યાદ રાખવાનું, જે પૂતગલો હોય ને, હવે અહીંયા શું હોય, શરીર નામકર્મનું ઉદય થઈ ગયું, બરાબર, જીવનું. પહેલા તો મૃત્યુ થાય છે એક જગ્યાથી, બરાબર. પહેલા તો શું થાય છે, એક જીવ છે અહીંયા, એનું મૃત્યુ થઈ ગયું, અહીંયાથી શરીર ત્યાગીને બીજા એનું યોની છે, ઉત્પત્તિ સ્થાન છે, તો ત્યાં અહીંયા એનું આત્મા ટ્રાવેલ કરીને આવશે ઉત્પત્તિ ક્ષેત્રમાં. પછી શું કરશે, આહાર પર્યાપ્તિ પૂરી કરશે, પછી શરીર પર્યાપ્તિ પૂરી કરશે. તો હવે શરીર પર્યાપ્તિ પૂરી કરવા માટે હવે એને શું કરવું પડશે, શરીર બનાવશે ને 5 હવે જે પણ જેવું શરીર છે એવું બનાવશે. હવે શરીર બનાવશે, પણ હવે જે પૂતગલો છે, બરાબર, શરીર એટલે એક એમાં મસ્તક હોય, બરાબર, મનુષ્યનું શરીર હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા મનુષ્યનું વાત કરીએ છીએ હમણાં, તો અહીંયા જેમ કે મસ્તક છે, નેક છે, પછી એબડોમેન છે, ચેસ્ટ છે, લિમ્સ છે, હાથ પગ બધું છે, પામ્સ ફીટ બધું છે. તો એક અમુક
પ્રમાણમાં પ્રપોર્શન હોય, પ્રપોર્શનેટ હોય ને. મોટું હવે એવું નહીં હોય કે આવું એકદમ મોટું ફેસ છે અને નાની બોડી, કે નાનું ફેસ અને મોટી બોડી, આવું નહીં હોય ને. એક પ્રપોર્શન હોય પ્રોપર, આવું એક પ્રોપર પ્રપોર્શન હોય એક, બરાબર, એક આકાર હોય પર્ટિક્યુલર. તો એ કેવી રીતે થાય છે નક્કી? તો એ આ જે સંસ્થાન નામકર્મ છે એના ઉદયના કારણે આવી રીતે પર્ટિક્યુલર આવા પ્રકારનો આકાર કે શેપ કહી શકાય કે પ્રપોર્શન જીવને પ્રાપ્ત થાય છે. શરીરના બોડી એટલે કે શરીર છે એને આ પ્રાપ્ત થાય છે, બરાબર. એટલે કે જે પૂતગલો છે, ઔદારિક વર્ગના પૂતગલ સ્કંધોને અહીંયા એ આત્મા ભેગો કરે છે, વાતાવરણમાંથી ગ્રહણ કરે છે અને પછી શરીર રૂપે એનું પરિણમન કરે છે. પણ હવે શરીરના આવી રીતે પૂતગલો આવી રીતે ભેગા થઈને એનું જે સમૂહ છે, પૂતગલોનું પિંડ છે એટલે સમૂહ છે, તો એ ભેગા થઈને કયા કેટલા પ્રમાણમાં એ બનશે આવી રીતે. હાથ છે એનું લેન્થ કેટલું, પછી આટલા લેન્થનું હાથ બને છે તો પગનું લેન્થ કેટલું, એટલે કે પ્રપોર્શનેટ હોય ને. એવું નહીં હોય કે અહીંયા આવી રીતે પર્સન છે પણ એના પગ એકદમ લાંબા કે હાથ એકદમ ટૂંકા કે હાથ એકદમ લાંબા, એવું નહીં. એક પ્રપોર્શન હોય પર્ટિક્યુલર. તો એવી રીતે શરીરની જે લંબાઈ છે, હાઈટ છે કે એની જાડાઈ છે, પહોળાઈ છે, તો જેટલું હોય એના અનુસારે શું કરે છે, આવી રીતે પૂતગલ પિંડ તૈયાર થાય છે અને એના પછી જે બોડી પાર્ટ્સ છે તો એ અમુક પ્રમાણમાં ગોઠવાય છે, અરેન્જ થાય છે, બરાબર. અને અરેન્જ થઈને પછી આપણને આખું લુકવાઇઝ એ વ્યક્તિ કોઈક થોડોક અગડમ બગડમ હોય તો આપણને શું લાગે કે વ્યક્તિ શું કહે કે ખરાબ આકૃતિ લાગે છે દેખાવમાં. આવું અમુક એવા પ્રકારનું હોય તો લાગે કે દેખાવ એટલે જોઈને થોડી ખરાબ આકૃતિ લાગે. આવી રીતે હોય આકૃતિ, આવી રીતે તૈયાર થાય પૂતગલ પિંડનું ફોર્મેશન આવા પ્રકારે થાય તો એકદમ સારી આકૃતિ લાગે, પ્રપોર્શનેટ અને એકદમ સારી લાગે. તો એ બધું કોણ ડિસાઈડ કરે છે, કોના કારણે થાય છે? સંસ્થાન નામકર્મના કારણે આ બધું થાય છે ડિસાઈડ. તો પહેલું શું છે? સમચતુરસ્ર સંસ્થાન. તો એ સંસ્થા નામકર્મ, સમચતુરસ્ર સંસ્થાન નામકર્મ એ સૌથી પહેલું કર્મ છે. તો આ કર્મના ઉદયથી જીવના શરીરમાં શું થાય છે? સમચતુરસ્ર સંસ્થાનની પ્રાપ્તિ થાય છે. સંસ્થાન એટલે કે જેમ આપણે કહ્યું, સંસ્થાન એટલે કે શું કે આકાર, ઓવરઓલ આકાર કે આકૃતિ. ઓવરઓલ આકૃતિ આપણે આમ માત્ર એક શબ્દ કહીએ આકૃતિ, સંસ્થાન એટલે કે શું? આકૃતિ કે આકાર, સિમ્પલ વર્ડ્સમાં, બરાબર. તો આ સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો એમાં બધું સમજી લેવાનું કે આ ટોટલ આકૃતિ કે આકાર કેવી રીતે બને છે. અમુક હાઈટ, જાડાઈ, પહોળાઈ, લંબાઈ એ બધું એક અમુક પ્રમાણમાં હોય છે, એટલે પ્રમાણસર કે પ્રપોર્શન કહીએ તો એ બધું એમાં ઇન્ક્લુડ થાય છે. આ જ્યારે આ શબ્દ વર્ડ્સ કહીએ આકૃતિ કે આકાર, બરાબર, તો એમાં બધું ઇન્ક્લુડ થાય છે. યાદ રાખવાનું, એટલે કે સંસ્થાન આ શબ્દ આવે તો યાદ રાખવાનું કે બધું પ્રપોર્શન, લેન્થ, હાઈટ, બ્રેથ, જાડાઈ, ઊંડાઈ જે પણ બધું, બરાબર. તો એ બધું આ સમચતુરસ્ર સંસ્થાન નામકર્મના ઉદયથી જીવને શું પ્રાપ્ત થાય છે? આવા ઉત્તમ પ્રકારનું, આ શું કહેવાય? સમચતુરસ્ર સંસ્થાન, ફર્સ્ટ ટાઈપનું સંસ્થાન ઉત્તમોત્તમ કહેવાય. ઉત્તમોત્તમ આકાર કે આકૃતિ કહેવાય છે, બરાબર. સામુદ્રિક શાસ્ત્ર છે ને તો એમાં શું કહે છે કે ઉત્તમ પુરુષ હોય ને તો એમનું લક્ષણ જો કહેવાય ને કે પ્રમાણસર, તો આ કહેવાય છે સમચતુરસ્ર સંસ્થાન જેને પ્રાપ્ત થાય તો કહેવાય કે ઉત્તમ પુરુષોને આવા પ્રકારનું લક્ષણ વાળું કે આવા પ્રકારનો આકાર વાળું શરીર પ્રાપ્ત થાય છે. તો એમાં પ્રપોર્શન પણ બતાડે છે શાસ્ત્રકાર ભગવાન. તો શું બતાડે છે? એ જે જમણો ઢીંચણ છે એટલે કે રાઈટ નીસ છે, તો ત્યાંથી કરીને લેફ્ટ શોલ્ડર છે, બરાબર. આ રાઈટ ની છે અને આ શું છે? લેફ્ટ શોલ્ડર છે. તો અહીંયાથી અહીંયા ડિસ્ટન્સ છે. તો તે પછી લેફ્ટ ઢીંચણથી રાઈટ ખભો, લેફ્ટ ની થી રાઈટ શોલ્ડર, તેનું ડિસ્ટન્સ તે માપવાનું. પછી બંને નીઝ છે, રાઈટ અને લેફ્ટ નીઝ છે. જ્યારે આવી પોઝિશનમાં વ્યક્તિ બેઠેલો હોય ને તો ત્યારે ગણવાનું પ્રોપરલી, પદ્માસન પોઝિશનમાં, ત્યારે આ બધું મેજર કરવાનું, બરાબર. રાઈટ ની થી લેફ્ટ ની સુધી, પછી મસ્તક થી કરીને પલાઠી સુધી,
મસ્તક ક્યાં હોય? જે લલાટ હોય છે, બરાબર, લલાટ સુધી સમજવાનું, શિખા સુધી નહીં સમજવાનું. શિખા સુધી ગણશો તો ગડબડ થઈ જશે પ્રપોર્શનમાં. લલાટ એટલે કે મસ્તક થી કરીને પલાઠી છે તો ત્યાં સુધી ગણવાનું. તો આ 4 થયા ને, કેટલા થયા? ડિસ્ટન્સ 1 2 3 4, 4 ડિસ્ટન્સીસ મેજર કરવાના. તો એ બધા સેમ હશે, બરાબર. સમજો કે જો 4 ફીટ, સમજો કે એક આ 4 ફીટ છે, અહીંયાથી અહીંયા કરીને અહીંયાથી આટલું 4 ફીટ છે, તો આ પણ 4 ફીટ છે, આ પણ 4 ફીટ અને આ પણ 4 ફીટ જ હશે. તો એવું હોય છે આ સમચતુરસ્ર સંસ્થાન. એ માત્ર ઉત્તમ પુરુષોને જ આ પ્રાપ્ત થાય છે. પછી બીજું છે ન્યગ્રોધ મંડળ, ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન. અરે પહેલા આ જોઈ લે, સમચતુરસ્ર નો મીનિંગ આપણે નહીં જોયું. સમ એટલે કે શું? સમ એટલે કે સરખા સરખા, સિમિલર. પછી ચતુર, ચતુર એટલે કે 4, બરાબર. અને અસ્ત્ર, અસ્ત્ર એટલે કે ખૂણા કે બાજુઓ. એટલે કે શું હોય? જે 4 ખૂણાઓ છે કે 4 બાજુઓ છે, જે આપણે મેજર કરીને અહીંયાથી આટલું, અહીંયાથી આટલું, અહીંયાથી આટલું અને અહીંયાથી આટલું, આ 4 બાજુઓ આ બધી સમ હોય, એટલે કે સરખી હોય. ખાસ ધ્યાન રાખવાનું. ને પણ ત્યારે જ્યારે પદ્માસનમાં કોઈ પુરુષ બેઠેલો હોય ત્યારે ગણવાનું, બરાબર. આવા પ્રકારની આકૃતિને સમચતુરસ્ર સંસ્થાન કહેવાય છે. હવે બીજું છે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન. ન્યગ્રોધ એટલે કે શું? વડનું ઝાડ. આ શબ્દ છે ને ન્યગ્રોધ, એનું શું છે મીનિંગ? વડ હોય એનું ઝાડ, અને પરિમંડલ એટલે કે આકાર. તો વડનું ઝાડનું આકાર કેવું હોય? વડનું ઝાડ હોય ને, તો એમાં આપણે જોયું હશે કે આવી રીતે ઝાડ હોય, પણ ઉપરનું જે ભાગ હોય ને, ઉપરનું ભાગ બહુ બ્યુટીફુલી ડિઝાઇન્ડ હોય છે, એનો આકાર બહુ સારું લાગે. ઉપરનું ભાગ, માત્ર ઉપરનું ભાગ, પ્રોપરલી એનું શાખા, પછી બ્રાન્ચીસ, પછી જે લીવ્સ હોય, તો એને એક સુંદર રચના, એટલે પ્રપોર્શન ઉપરનું સારું લાગે. પણ નીચેનું ભાગ છે ને વડના ઝાડનું, આ નીચેનું ભાગ, તે જોવામાં એનો જે આકાર છે તે સારું નહીં લાગે, જોવામાં બેડોળ લાગે. તો તેવી જ રીતે હોય છે આ વડના ઝાડની જેવું જ આ જે સંસ્થાન હોય છે ને, આ કારણે એનું નામ છે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન. એ ધ્યાન રાખવાનું. તો એના જેવું જ હોય છે. આપ અહીંયા જોઈ શકો છો કે જે ઉપરનું ભાગ છે એ પણ ક્યાંથી? નાભી છે ને, અહીંયા નાભી છે, નાભીથી ઉપરનો ભાગ છે આટલું. તો નાભીથી ઉપરનું જે ભાગ છે એ સારા લક્ષણથી યુક્ત હોય છે, બરાબર. પણ નાભીનો નીચેનો ભાગ છે આટલો આખો, એ લક્ષણ વિના હોય છે, લક્ષણ સારા લક્ષણ વાળું નહીં હોય. એના કારણે જે પણ જીવને આવા પ્રકારનું બોડીનું શેપ પ્રપોર્શન પ્રાપ્ત થયું હોય, તો તે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન નામકર્મના ઉદયના કારણે મળેલું હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. પણ અહીંયા સમચતુરસ્ર સંસ્થાન વાળા આખા સંપૂર્ણ હેડ ટુ ટો, આખો સંપૂર્ણ આ લક્ષણ સારા લક્ષણ યુક્ત હોય છે. અને એમનું માત્ર અહીંયાથી નાભીથી ઉપરનું લક્ષણ સારા લક્ષણ વાળા હોય છે, નીચેનું બેડોળ. હવે ત્રીજું છે સાદી સંસ્થાન. તો હવે એમાં શું હોય છે? અહીંયા આપ જોઈ શકો છો શું છે અહીંયા, કે શરીરનું અહીંયા જે નાભી છે, બરાબર. તો નાભીનું ઉપરના જે ભાગ છે, જે બોડી પાર્ટ્સ છે, તે લક્ષણહીન છે. અહીંયા લક્ષણો સારા નથી દેખાતા, જોઈ શકો છો. હાથ બહુ પાતળા છે ને થોડુંક પ્રપોર્શન આટલું જે આકાર છે થોડુંક સારું નતું લાગતું. પણ નીચેનું છે, અહીંયા જોઈ શકો છો પ્રોપરલી ડેવલપ્ડ છે આ. તો નીચેનું ભાગ છે નાભીથી નીચેનું, એ કેવું છે? લક્ષણ યુક્ત છે, બરાબર. ઉપરનું ભાગ નથી લક્ષણ વાળું, પણ નીચેનું છે. એને હવે આવા પ્રકારની શરીરની આકૃતિ કોના કારણે થાય છે? સાદી સંસ્થાન નામકર્મના ઉદયથી આ જીવને પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખવાનું. પછી ચોથું છે કુબ્જ સંસ્થાન. એમાં શું હોય છે? જે મસ્તક છે આ, પછી ગ્રીવા એટલે કે આ નેક, તે પછી હાથ, આ હાથ, અને બીજું શું છે? પગ. શું? 1 2 3 4, 4 વસ્તુઓ: મસ્તક, નેક, હાથ અને પગ. આ બધા સારા સારા લક્ષણ યુક્ત હોય છે. પણ જે છાતી છે,
ચેસ્ટ છે અને જે પેટ છે એટલે કે ઉદર છે એ લક્ષણ વગરના હોય છે, લક્ષણહીન હોય છે. આવા પ્રકારની શરીરની આકૃતિને કુબ્જ કહેવાય છે, કુબ્જ સંસ્થાન કહેવાય છે. સંસ્થાન એટલે કે આકાર કે આકૃતિ, કુબ્જ આકાર એટલે આકૃતિ. અને એ કુબ્જ સંસ્થાન નામ કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખવાનું, અહીંયા દેખાય છે હાથ પગ ને ફેસ ને બધું સારું દેખાય છે, પણ બાકી ચેસ્ટ અને ઉદર એ લક્ષણહીન છે. પછી છે એટલા માટે ઝૂકેલો છે ને વ્યક્તિ, જો. પછી છે વામન સંસ્થાન. તો એમાં શું છે કે એમાં છાતી છે, આ ચેસ્ટ છે, પછી શું છે પેટ છે અને ઉદર છે. આ બધા એ સારા છે, લક્ષણયુક્ત છે. પણ જે એનું મસ્તક છે આ સારો નથી, લક્ષણહીન છે. પછી અહીંયા એનું નેક પણ કેટલી નાનકડી છે. કેટલાકની જોઈએ છે ને કે એકદમ નેક જ નહીં દેખાય, કે અથવા બહુ જાડી હોય, તો આવી નેક હોય તો એ પણ લક્ષણહીન હોય. પછી હાથ પણ હાથ અને પગ પણ થોડાક અલગ લાગતા હોય, બેડોળ લાગતા હોય, બહુ પાતળા કે બહુ મોટા કે કંઈક એવું શેપ જ આડો અવળો હોય કંઈક, તો બધું લક્ષણહીન છે આ. તો આવા પ્રકારની શરીરની આકૃતિ વામન સંસ્થાન નામ કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે. બરાબર? એટલે કે એમાં શું હોય, ખાલી પેટ અને છાતી, પેટ ઉદર આ સારા લક્ષણ વાળા હોય, પણ બાકી જે મસ્તક ને નેક એટલે કે ગ્રીવા, હાથ પગ એ લક્ષણહીન હોય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. અને છેલ્લું છે હુંડક સંસ્થાન નામ કર્મ. તો એમાં શરીરના બધા જ અવયવો, ટોટલ બધા જ અવયવો કેવા હોય છે, લક્ષણ રહિત હોય છે અને બેડોળ હોય છે, જોઈ શકો છો. તો આવા પ્રકારનું શરીર જેને પ્રાપ્ત થાય છે, જેના કારણે તે છે હુંડક સંસ્થાન નામ કર્મના ઉદયના કારણે જીવને આવું પ્રાપ્ત થાય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. જે પણ મનુષ્ય હોય અને ગર્ભ જે તિર્યંચો હોય ને, તો એમાં તેઓને પહેલાથી કરીને 6th સંસ્થાન સુધી કોઈ પણ એને સંસ્થાન પ્રાપ્ત થઈ શકે છે. કોને? મનુષ્યોને અને તિર્યંચોને. એ પણ કયા? જે ગર્ભજની વાત છે. અને બીજા જે દેવો હોય, તો દેવો બધા જ દેવો જોવામાં બહુ સરસ લાગે એમના આકાર વગેરે, તો ઓબ્વિયસલી એમને સમચતુરસ્ર સંસ્થાન પ્રાપ્ત થાય છે, બધા જ દેવોને. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? અને બાકીના જે પણ તિર્યંચો હોય, એક ઇન્દ્રિયો હોય, બે ઇન્દ્રિયો હોય, તે ઇન્દ્રિયો હોય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિયો, પછી ચૌરિન્દ્રિય, આ બધા હોય તો એ બધાને શું હોય છે, હુંડક સંસ્થાન સમજી લેવાનું. નારકીઓ હોય એ પણ હુંડક સંસ્થાન. પછી હમણાં આપણને શું છે, આપણને લાગશે તો એ આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે લેશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.